brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. We are Zubairsky. આજે ચોથા તબક્કામાં મધ્યપ્રદેશની 8 બેઠકો પર મતદાન યોજાઈ ગયું છે અને મતદાનને લઈને જોરદાર ઉત્સાહ પણ મતદારોમાં જોવા મળ્યો। ત્યારે ગુજરાતને અડીને આવેલા જાંબુઆ, રતલામ, અલીરાજ જિલ્લામાં મતદારો વહેલી સવારથી લાંબી કતારમાં ઉભેલા જોવા મળ્યા। અહીં જાંબુઆમાં ભાજપના અનિતા નાગર ચૌહાણ અને કોંગ્રેસના કાંતિલાલ ભૂરિયા વચ્ચે સીધી જ જંગ છે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। 28 सीटों માટે આજે મતદાન થઈ રહ્યું છે। આપ મારી પાછળ જોઈ શકો છો વહેલી સવારથી જે મતદાન મથકો છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે। મતદાનની અંદર લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પુરુષો હોય કે મહિલા હોય વહેલી સવારથી 7 વાગ્યાથી બૂથ જે છે તેના ઉપર સતત જે છે તે લાઈનો જોવા મળી રહી છે। પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા જે છે મતદાન થઈ રહ્યું છે। હાલ તો જે મતદાન ચાલી રહ્યું છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક તરફ ગરમીનો પ્રકોપ છે, બીજી તરફ જે લોકો છે તે વહેલી સવારથી મતદાન મથકો પર પોતે મતદાન આપવા માટે ઉમટી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ ચૂંટણીની અંદર કોણ બાજી મારશે। અહીંયા જે છે કોંગ્રેસ તરફથી જે કહી શકાય કે કાંતિલાલ ભૂરિયા અને બીજેપીના ઉમેદવાર તરીકે અનિતા નાગર ચૌહાણ પોતે મેદાનમાં છે। હાલ તો આ જે મતદાન ચાલી રહ્યું છે તેમાં જોવા મળી રહ્યું છે કે વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે હજી પણ જે ઉમેદવાર હોય અથવા તો મતદાર હોય તેઓની કતાર વધુ થઈ શકે તે લાગી રહ્યું છે। બ્રિજેશ પંચાલ, મધ્યપ્રદેશ। Brought to you by V-Guard, powered by Sensodyne and Vimal. We are Zubairsky.